રજડતું ભાવિ આપણે વાતો કરીએ છીએ વૈજ્ઞાનિક બનવાની, ઓલિમ્પિકમાં મેડલ જીતવાની અને વિશ્વમાં ભારતને આગળ વધારવાની, પણ સવાલ એ છે કે પાયો જ નબળો હોય તો ઇમારત ઊભી કેવી રીતે થાય? વાત ગુજરાતમાં કથળેલી શિક્ષણ વ્યવસ્થાની છે, જે પ્રાથમિક શાળામાં બાળકોનું ઘડતર થાય છે તે બાળકો હાલ શાળા વિહોણા છે. કોઈ ખુલ્લામાં ભણી રહ્યું છે, કોઈ મંદિરમાં ભણી રહ્યું છે. આવી જ એક શાળાની હકીકત સામે આવી છે. મહેસાણા જિલ્લામાં શું છે હકીકત? આવો જોઈએ, જાણીએ, સમજીએ. આ દ્રશ્યો છે મહેસાણા જિલ્લાના હેંડુઆ હનુમંત ગામની પ્રાથમિક શાળાના. અહીં 160થી વધુ બાળકો છેલ્લા 6 મહિનાથી ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર છે. શાળાનું મકાન જર્જરિત થતા તેને તાળું મારી દેવામાં આવ્યું. ડેમેજ સર્ટિફિકેટને પણ 8 મહિના વીતી ગયા, પણ નવું મકાન હજુ કાગળ પર જ છે. ઠંડીનો, ગરમીનો, ચોમાસાનો અમારે સામનો પણ કરવો પડે છે. અમારે ઝાડ નીચે, મંદિરમાં કે ઘરમાં બેસીને અભ્યાસ કરવો પડે છે. તો અમારે સરકારને વિનંતી કે અમારી શાળા ઝડપીથી બનાવી દે. હેંડુઆ હનુમંત શાળાના કુલ 9 વર્ગો છે. એમાંથી 2 સિન્ટેક્સના અને 6 પતરાવાળા, એમ કરીને 8 રૂમો છે. ડેમેજ 8 મહિના પહેલાં ઓફિસ દ્વારા મળેલ છે. અને 8 મહિનાથી અમે આ ગામના એસએમસી એક સભ્ય છે, એમના 3 મકાનો છે અને એક માતાજીનો મંદિરનો હોલ છે, ત્યાં હાલ પૂરતી વ્યવસ્થા કરેલી છે. અને નજીકના હવે 1-2 દિવસમાં ગામમાં વાડી છે મોટી, ત્યાં વાડીમાં લગભગ આવતીકાલે કે પરમ દિવસે બધા બાળકો સાથે શિફ્ટ થઈ જઈશું. ક્યારેક વૃક્ષ નીચે, ક્યારેક ગામના કોઈના ઓટલા પર, તો ઘણીવાર મંદિરમાં બેસીને બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. ગામ લોકોએ પોતાના મકાન આપીને બાળકોનું ભણતર અટકાવવા તો નથી દીધું, પણ સવાલ એ છે કે જ્યાં સરકાર હોવી જોઈએ ત્યાં ગામ લોકો કેમ આગળ આવે? ઓરડા જર્જરિત એટલે હજુ કોઈ અમારે ત્યાં નવી સ્કૂલ બની નથી, એટલે અમે બાળકોને ગામમાં ઠેર જગ્યાએ ભણાવીએ છીએ. ખુલ્લા મેદાનમાં, ઝાડ નીચે, પછી મંદિરમાં આવી વ્યવસ્થા કરી અને બાળકોને ભણાવીએ છીએ. પણ અમે શિક્ષક તરીકે બાળક અમારું વંચિત શિક્ષણમાં ન રહી જાય એટલે અમે પ્રયત્ન કરીએ છીએ. પણ અમે કોઈ સાધન સામગ્રી કે કોઈ ઉપકરણ દ્વારા અમે બાળકને કોઈ ભણાવી શકતા નથી, શીખવી શકતા નથી. ગુજરાતમાં ક્યાંક શિક્ષકોની ઘટ છે તો ક્યાંક ઓરડાની ઘટ, અને ઘણી શાળાઓ જર્જરિત હાલતમાં છે. નેતાઓના આગતા સ્વાગતામાં કરોડોના ખર્ચ થાય છે, પણ દેશના ભવિષ્ય માટે કરોડો કેમ નહીં? શું સરકાર આટલી ગરીબ છે કે પ્રાથમિક શિક્ષણ હવે પ્રાથમિકતામાં જ નથી રહ્યું? જ્યારે તંત્રને નવીન શાળા ક્યારે તે પ્રશ્ન કરાયો તો તેમણે એ જ સરકારી જવાબ આપ્યો કે નવા ઓરડાના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, ટૂંક સમયમાં કામ શરૂ થશે. ખુલ્લા ઝાડ નીચે કે નહીં, પણ એક હોલ છે અને એક વાડી છે. વાડીની અંદર આપણે બાળકોને અત્યારે બેસાડીએ છીએ. બસ શાળાના ઓરડા માટે દરખાસ્ત કરેલી છે અને ટેન્ડરની પ્રક્રિયામાં છે. મંજૂર થઈ જશે એટલે ઓરડા બની જવાના છે. હવે કામ તો ટેન્ડર મંજૂર થઈ જાય એટલે કામ ચાલુ થશે, એટલે મિનિમમ 7-8 મહિનામાં બિલ્ડિંગ બની જાય. સાહેબે ટૂંક સમયમાં થશે તેવો જવાબ તો આપ્યો, પરંતુ આ ટૂંક સમય ક્યારે આવશે? આ બાળકો વૈજ્ઞાનિક બનવા માંગે છે, ડોક્ટર બનવા માંગે છે, દેશ માટે કંઈક મોટું કરવાનું સપનું જુએ છે, પણ ખુલ્લા આકાશ નીચે બેઠેલા આ સપનાઓને પાંખો મળશે ક્યારે? શિક્ષણના પાયાને મજબૂત કર્યા વગર વિકાસના દાવા પોકળ જ રહે છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.